કેમ છે બધાને? મજા જ હશે એવી ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો અને જો મજામાં જ રહેવાનું છે. ચાલો ત્યારે આપણે જઈએ છીએ સેન્ટર. તો બાબાની રજા લઈ લઈએ અને બાબાને સાથે પણ લઈ લઈએ અને ચાલો આપણી ચાવી હાથમાં આવી ગઈ છે અને બાપુની પણ રજા લઈ લઈએ. કરી દઈએ લાઈટ બંધ. કોઈ નથી, આકાશ પણ સાફ. ચાલો અત્યારે જવાનો થઈ ગયો છે સમય સેન્ટરનો અને સવારના પરમાં અમે મસ્ત એવા અમૃતવેળા કરી લીધા હતા. તરત તાજા થઈ ગયા અમૃતવેળા કરીને તો. અને ચાર્જવાળું પાણી પણ ખૂબ સરસ મજાનું બનાવ્યું હતું તો એ પણ મેં પી લીધું અને આખા ઘરને પીવા માટે થઈને ગોળામાં નાખી પણ દીધું. જો એને પાણીનું ઘણું બધું મહત્ત્વ છે. પાણી પીએ ને, પાણી પીએ કે જમીએ, કાંઈ પણ કરીએ, એને જે હોય પાણી હોય તો પાણીના ગ્લાસની અંદર આપણે 2 સેકન્ડ 3 સેકન્ડ 10 સેકન્ડ જેટલો આપણે ટાઈમ હોય એટલો આપણે દ્રષ્ટિ આપીએ. પરમાત્માની દ્રષ્ટિ આપણને મળે અને આપણી દ્રષ્ટિ આ ગ્લાસમાં જાય તો આ ગ્લાસ છે ને એ ચાર્જ થઈને પાણી અંદર જાય અને આપણે જમવા બેસીએ ને તો પણ કે 2-3 સેકન્ડ કે 5 સેકન્ડ સુધી તો આપણે એ જે થાળી જમતા હોય ને એ થાળીને આપણે પવિત્ર બનાવવાની. એને કારણ કે અશુદ્ધ વસ્તુઓથી બની હોય, કારણ કે બધાના હાથમાંથી ફરતી ફરતી આવી હોય તો એ થાળીને આપણે સૌથી પહેલાં પવિત્ર બનાવવાની. એને ખરાબ વાઇબ્રેશનવાળી હોય તો એ પોઝિટિવ વાઇબ્રેશનવાળી બની જશે એ થાળી. તો એ થાળીની સામે આપણે 5 સેકન્ડ માટે પરમાત્માની શક્તિ લઈ અને આપણે દ્રષ્ટિ દેવાની અને દ્રષ્ટિ દઈ અને પછી આપણે એને જમવાનું. અને આ દવા હોય, દવાઓ આપણે પીએ ને જે રોજ દવાઓ પીતા હોય એ દવાઓને પણ દ્રષ્ટિ દઈને પછી જ તે આપણે ખાવાની. કારણ કે એની અંદર સારા વાઇબ્રેશન નાખવાના અંદર. કે દવા પીતા હોય તો એમ કહેવાનું કે હું કળિયુગી ફ્રૂટ ખાઉં છું, એમ હું પરમ પવિત્ર આત્મા છું, તંદુરસ્ત આત્મા છું, હું નિરોગી આત્મા છું, એમ કરીને પછી દવા ખાઈ લેવાની. એટલે એ દવાની અસર છે ને જે થતી હશે ને એની કરતાં 10 ગણી થશે. આ દવા લેવાનું બંધ નહીં કરવાનું, પણ દવાની સાથે વાઇબ્રેશન અંદર નાખી દેવાના. એને તો આવો સરસ મજાનો વાઇબ્રેશનની અસર થાય છે. અને વાઇબ્રેશનની ઘણી બધી અસર થાય છે. ઘરે બેઠા જ આપણે આખી દુનિયામાં વાઇબ્રેશન પહોંચાડી શકીએ, ચાહે નેગેટિવ ચાહે પોઝિટિવ. તો પોઝિટિવ વાઇબ્રેશન પહોંચાડશું ને તો એનું ફળ આપણને સારું મળશે. કારણ કે આ છે જ આખી દુનિયા કર્મોનો ખેલ. એને તો આપણે આગળ વાત કરશું કર્મોનો ખેલ શું છે. તો ચાલો અત્યારે જાઉં છું સેન્ટરે અને ફરી વખત પાછી આવીને મળીશ. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો ત્યારે કિશનભાઈને થાય છે અત્યારે નોકરીએ જવાનું મોડું, એટલા માટે ઝડપથી હું આવી અને તરત જ મેં ચા મૂકી દીધી. એને આજે કિશનને જવાનું છે પાલીતાણા. તો એણે કીધું મમ્મી મને ઝડપથી ફટાફટ નાસ્તો બનાવી દઈશ. તો મેં કીધું હા બનાવી જ દઉં ને ભાઈ. તો ચાલો ધાનુબેન સૂતા છે અને આજે દિશાને પણ સારી નીંદર આવી ગઈ છે. કારણ કે ધાનુબેને રાત્રે સુવા જ નહોતા દીધા એટલે દિશા હજી સૂતી છે. મેં સાક્ષીને કીધું ઉઠાડતી નહીં, ભલે સૂતી, અને હું બનાવી નાખીશ આજે નાસ્તો. તો ચાલો કિશનભાઈ અત્યારે તૈયાર થાય છે ત્યાં સુધીમાં હું ફટાફટ હમણાં બનાવી નાખીશ એના માટે થઈને પરોઠા. હે ને આજે બનાવવાના છે આપણે ચટણી અને મીઠાના પરોઠા. હે ને એકદમ સાદા અને સિમ્પલ બનાવશું. કારણ કે મેં જોયું ને ફ્રીજની અંદર કાંઈ કોથમીર કે પાલક કે કાંઈ પડ્યું નહોતું, તો પછી બનાવવું શું આ છે. અને ભાખરી મને રાત્રે જ કિશને કીધું તો કે મમ્મી ભાખરી નહીં કરતી, કાંઈક બીજું કરજે, પેટ ભરાઈ જાય અને સારું લાગે એવી રીતે. ને ભાખરી છે ને છોકરાઓ ખાય એવું નથી કાંઈ, પણ રોજ છોકરાઓને પણ ભાખરી ભાવે નહીં. એટલે આજે મેં બનાવ્યા છે પરોઠા અને એકદમ સાદા અને સિમ્પલ જ પરોઠા બનાવ્યા છે. જેવી રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ ને એવી જ રીતે લોટ બાંધવાનો, પણ એમાં વધારે કહણ નાખવાનું અને મીઠું નાખીને આપણે થોડોક લોટ બાંધી લેવાનો. અને ચાલો મીઠું નાખી લોટ બોટ બાંધી એકદમ સરસ રીતે અને મેં સાઈડમાં મૂકી દીધો છે. અને ચાલો ચા બનાવી લઈએ. હે ને ચા બનાવી અને એકદમ મૂકી દીધી અને ચટણી અને મીઠું મેં એક બાજુ બંને મિક્સ કરી અને રાખી મૂક્યું છે. અને ચાલો એક વાટકામાં તેલ લઈ લઈએ અને ચાલો હવે પરોઠા બનાવવાની શરૂઆત કરી દઈએ. હે ને હજી કિશન આવ્યો નથી, એ આવશે ને એ પહેલાં બની જશે. તો ચાલો મેં પરોઠા બનાવવાની શરૂઆત કરી દીધી. એને બહુ કડકઈ નહીં ને બહુ ઢીલોય નહીં, એવો જ લોટ લેવાનો જેવો આપણે રોટલીનો લેતા હોય એવો જ લેવાનો, પણ કણ વધારે સેજ લેવાનો.
એટલે એકદમ ફરસા ફરસા થશે અને પડ બધા જ છૂટા પડી જશે. જો આવી રીતે એક મોટું ગોળનું લઈ અને એને વણી લેવાનું અને એમાં તેલ નાખવું હોય તો તેલ અથવા ઘી નાખવું હોય તો ઘી નાખી અને આપણે એના પડ બનાવવાના હે ને. આવી રીતે ચટણી અને મીઠું અલગ અલગ જ બે રાખી અને ભભરાવી દેવાનું અને ઉપર લોટ પણ ભભરાવાનો, કારણ કે તો જ પડ છૂટા થશે ને. તો ચાલો આપણે ત્રિકોણ વણવા હોય તો ત્રિકોણ, ગોળ વણવા હોય તો ગોળ, જે આપણી ઈચ્છા એને. પણ ત્રિકોણ કરીએ ને તો છોકરાઓને કંઈક નવીન લાગે એટલા માટે એ ખાય. તો મેં મોટા મોટા પરોઠા બનાવ્યા છે, કારણ કે જો એક નાનું બનાવું ને તો એક જ ખાવાના છે, મોટું બનાવું ને તો એક જ ખાવાના છે. એટલે પછી હું તો મોટું જ બનાવી દઉં કે એનું પેટ ભરાઈ જાય. પાછી તો કિશનને 2 કે 2.5 પરોઠા ખાધા, કારણ કે એને બહુ જ ભાવ્યા ને એકદમ ફરસા હતા, પડવાળા હતા. તો કિશનને તો વધારે ને વધારે ભાવ્યા હે ને. તો ચાલો સરસ મજાના પરોઠા એક પછી એક ઉતરે છે અને દિશા અને સાક્ષી પણ હવે નીચે આવી ગયા છે. અને આજે સાક્ષીને પણ રજા હતી, આજે પરશુરામ જયંતિ હતી ને એટલે આજે સાક્ષીને રજા હતી. મને તો એમ હતું કે સાક્ષીની તબિયત બગડી ગઈ છે, કેમ હજી નથી આવી નીચે, નહીં તો હું સેન્ટરેથી આવું ને એટલે સાક્ષી અડધું કામ તો એનું કરી નાખ્યું હોય ને, નીચેના કચરા પોતા તે બધું થઈ ગયું હોય અને ઉપર જ ખાલી બાકી હોય. ચાલો કિશનભાઈ આવી ગયા છે અને કિશનભાઈએ પણ મસ્ત રિવ્યૂ આપ્યા છે. મમ્મી બહુ સરસ મજાના પરોઠા બન્યા છે, હવે આ જ બનાવજે હમણાં હે ને. છોકરાઓને ભાવે ને એટલે 2-3 દિવસ માટે એમ કહે કે આ બનાવજે, પછી આપણે બનાવવા લાગીએ ને રોજ રોજ એટલે એમ કે મમ્મી શું આ એકને એક બનાવો છો એને, એવું છે બધું. તો ચાલો સરસ મજાનું જોયું ને પડ કેવા એને સહેજ મસવા મળીએ ને તો આ પડ બધા છૂટા પડી જાય અને એકદમ ક્રિસ્પી કરીએ, એકદમ ધીમા તાપે કરીએ ને એટલે એકદમ ક્રિસ્પી બની જાય. જો પડે છે ને પડ છૂટા, હા ને. એકદમ સાદા અને સિમ્પલ છે પરોઠા, પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે ને. ચાની સાથે, અથાણુંની સાથે અથવા તો દહીંની સાથે પણ ખાઈ શકાય હે ને. તો અમારા ઘરમાં બધા જ ખાવાવાળા છે, દહીં ખાઈ શકે અને ચા પણ ખાઈ શકે. જો કેટલા ફરસા છે, એને એકો એક પડ છૂટા પડે અને એકદમ ક્રિસ્પી બને. અને જ્યારે આપણે આ પાણી અને મીઠું આમ ભભરાવતા હોય ને ત્યારે સાથે સાથે કોથમીર પણ ભભરાવાય, પણ મારી આગળ અત્યારે કાંઈ હતું નહીં એટલે પછી મેં કાંઈ નાખ્યું નહીં ને. ચાલો સાક્ષી અને દિશાને મેં બેસાડી દીધા. મેં કીધું તમે બે બેસ જાઓ પહેલાં, અને પછી એ બંને નાસ્તો કરીને ઊભા થયા ત્યાર પછી હું બેસી ગઈ. ચાલો ને એકદમ મસ્ત બન્યા હતા. બસ હું છેલ્લે હતી નાસ્તો કરવામાં, બધાએ નાસ્તો કરી લીધો અને ચાલો એ બંને પોતાનું કામ કરે છે ને હું પણ ચાલો બહાર ફળિયા બળિયા વાળી નાખું એને. બહુ જ કચરો, એટલો બધો કચરો ઉડે ને કે વાત પૂછોમાં. એમ થાય કે જાણે દુનિયાનો કચરો બધો અહીંયા જ આવતો હોય છે કે શું. ના એવું નથી, બધાને એવો જ પ્રશ્ન છે ને. મારી જેવો કોને કોને પ્રશ્ન છે મને સેજ કમેન્ટમાં કહેજો કે કોને કંટાળો આવી છે એટલા બધા પાનથી. મને તો હવે તો બહુ કંટાળો આવે છે ને, કારણ કે એમ થાય ક્યારે આ પાનખર ઋતુ પૂરી થશે. ચાલો મારી બંને છોકરીઓ પોતપોતાનું એક કરતાં કરતાં બધા જ કામ પૂરા કરતા જાય છે અને મેં પણ ચાલો મારું અંદરનું ફળિયું બધું જ વાળી નાખ્યું. પછી દિશા કહે કે મમ્મી ચાલો હું ફ્રી થઈ ગઈ છું ને તો બહારનું ફળિયું હું વાળી નાખીશ, તમે મને શાકભાજી લઈ આવી દો બધું જ. શાકભાજી આજે ઘરમાં કાંઈ હતું જ નહીં, એકદમ ખાલી થઈ ગયું હતું. તો સાક્ષી પણ 2 દિવસથી કહેતી હતી મમ્મી કાંઈ સાંજે હું આવું ને ત્યારે કાંઈ શાકભાજી ન હોય, આજે કંઈક શાકભાજી લઈ આવું ને તો પછી સાંજનું શાકભાજી લાવજો સાથે સાથે. તો ચાલો અમારે અહીંયા મિની માર્કેટ ભરાય છે ને ત્યાં આગળ હું શાક લેવા માટે ગઈ છું. જુઓ કેટલું સરસ મજાનું એકદમ ફ્રેશ શાકભાજી, સવારના પોરમાં એકદમ મસ્ત શાકભાજી મળી જાય. અને એવું નથી કે અહીંયા હોય એટલે મોંઘું મળે, એવું નથી. માર્કેટમાં જે ભાવ હોય ને એ જ ભાવ અહીંયા આગળ હોય અને સારામાં સારું એમ આપણને જે ગમતું હોય ને એ શાકભાજી એમ. ભલે 2 રૂપિયા વધારે થાય પણ શાકભાજી એકદમ ફ્રેશ લઈ આવે. એને આજે અમારા માસી આજ નહોતા આવવાના, કાલે જેણે કહી દીધું હતું કે હું આજ નહીં આવું એમ, એટલે આજે અહીંયા મારે આવવું પડ્યું બહાર હે ને. અને આજે મસ્ત તે સાક્ષીને રજા હતી તો ગાડી ઘરે હતી તો ચાલો થોડુંક ફ્રૂટ લઈ લીધું અને થોડુંક શાકભાજી લઈ લીધું હે ને. ફ્રૂટ પણ બહુ જ સરસ હોય એમનું. અને જો આ નવા મેંગો આવી ગયા છે હવે હે ને. તો ચાલો મેંગોથી શરૂઆત કરશું ફ્રૂટની. બાબાને સૌથી પહેલાં આજ મેંગો ધરશો ને, ક્યારેય આ સિઝનના મેંગો લીધા જ નથી તો આજ પહેલી વખત ચાલો ટ્રાય કરીએ હે ને. જો ફ્રૂટ પણ કેટલું સરસ મજાનું છે બધું જ હે ને, એકદમ એકથી એક ચડિયાતું શાકભાજી પણ છે ને ફ્રૂટ પણ છે. તો ચાલો હું આવી ગઈ છું હવે ઘરે, અને ઘરે આવીને સૌથી પહેલું કામ મેં એ જ કર્યું કે મેં બધું જ શાકભાજી અને ફ્રૂટ બધું જ ધોઈ નાખ્યું, કારણ કે
કોના કોના હાથ હડતા હોય ને કેવી કેવી જગ્યાએ પડ્યું હોય તો બધું સૌથી પહેલાં આવીને મેં બધું સરખી રીતે ધોઈ નાખ્યું. અને દિશા ગઈ છે ઉપર ધાનુને ઉઠાડવા માટે થઈને, અને સાક્ષી પણ હજી ઉપરનું કચરા પોતાને એવું બધું હજી એનું ચાલુ જ છે, એ બધું એનું કામ કરે છે. નીચેનું બધું થઈ ગયું પણ ઉપરનું હજી બાકી હતું તો એ હજી બધું કરે છે. તો ચાલો મેં તો બધું જ શાકભાજી લઈ આવીને ધોઈ કાઢવીને હું એકદમ રાખું ને, ધાનુબેન આવે ને એ પહેલાં બધું જ કરી નાખું. ને જુઓ કેટલું સરસ મજાનું એકદમ ફ્રેશ શાકભાજી હોય એને. આટલું શાકભાજી છે ને એ 2 દિવસે નહીં ચાલે. જોજો તમે, કાલ પાછું કંઈક ને કંઈક લેવા તો જવું જ પડશે. તો આજે તો હું લઈ આવી છું ચોળી, દૂધી, ટમેટાં, લીંબુ એને, અને કોથમીર અને લીમડો તો એટલો બધો સરસ હતો ને, મને બહુ જ ગમ્યો. લીમડો તો એ ભાઈ આવે ને એને ઘરનો લીમડો થાય છે, એટલે મને જોવે ને એટલે તરત જ એ ભાઈ ઝાડમાંથી તોડી આવે લીમડાને. મારા માટે સ્પેશિયલ રાખે ભાઈ લીમડો, અને મને લીમડો બહુ જ ગમે. જો લીમડો ઘરની અંદર હોય ને તો હું શાકમાં, દાળમાં તો નાખીએ પણ શાકમાં પણ નાખું. ચાલો મસ્ત એવી ફ્રેશ સરસ મજાની હતી ને કોથમીર, તો મેં જે વધારાનો ભાગ હતો ને બધો જ કાઢી નાખ્યો અને સરસ મજાની ધોઈ નાખીએ ને ખુલ્લા પાણી. એકદમ હજી આજે જ પાણીનો વારો હતો ને તો આજ બધું શાકભાજી મસ્ત મસ્ત ધોઈ નાખ્યું. ચાલો એને, અને સૂકવવા મૂકી દીધું. ધાનુબેન આવે ને પહેલાં કરી નાખશું. ચાલો સાક્ષીબેનને ઉપરનું બધું થઈ ગયું કામકાજ, છેલ્લું નીચેનું બહારનું જ ખાલી બાકી છે. ઓટલા ને બારી ને આ તે બસ ત્યાં આગળ જ ખાલી પોતા કરવાનું ને એવું બધું બાકી છે. હમણાં સાક્ષીબેન પણ ફ્રી થઈ જશે એટલે મેં સાક્ષીને કીધું, સાક્ષી દિશા તો નવડાવવા ધોડાવવાનું કામ કરશે ધાનુબેનને, પણ સાક્ષીને મેં કીધું તારે આરામ કરવો હોય તો થોડીક વાર માટે કરી લે, રસોઈ આજ હું જ બનાવીશ. નહીં તો છે ને સાક્ષીને રજા હોય ને તો એમ કે મમ્મી તમે આજે ફ્રૂટ ધર દેજો ને બાબાને, હું રસોઈ કરી લઉં. પણ આજ મેં કીધું સાક્ષીને આજ તું આરામ કર, આજ હું રસોઈ બનાવું. તો સાક્ષી કે કાંઈ વાંધો નહીં મમ્મી, એમ કરીએ તો હું રાત્રે બનાવી નાખીશ. સાક્ષી કે એટલે મેં કીધું હા અત્યારે થોડીક વાર માટે આરામ કરો તમે બંને. તો દિશાને કાંઈ આરામ ન હોય કારણ કે એને ધાનો નવડાવવા ધોવડાવવાનું હોય, તો સાક્ષી એને મદદ કરશે ધાનુને તૈયાર કરાવવામાં છે. તો ચાલો હું બનાવી નાખું રસોઈ. મેં દાળ ભાતને ઓરી દીધા છે. મેં ભાતની અંદર મીઠું અને ઘી નાખી અને થાળી મૂકીને પાણી ઉપર મૂકી દીધું છે, અને દાળની અંદર પણ મેં હળદર અને મીઠું નાખી દીધું છે, અને 1 ટમેટું કાપીને નાખી દીધું છે. ચાલો મેં બંને કુકર બંધ કરી દીધા અને મૂકી દીધા છે એક બાજુ. અને મેં ચોળીનું આજે શાક બનાવ્યું છે ને, ચોળી બટેટાનું શાક. ખૂબ જ એકદમ ફ્રેશ ચોળી હતી તો ચોળીનું આ શાક બનાવી લઈએ. ઘણા દિવસથી બનાવી નહોતી ને તો છોકરાઓ કહે કે મમ્મી હા આજે ચોળીનું શાક બનાવતું તારે. અને આજે સાક્ષીને રજા છે પણ છોકરાઓને રજા નથી, એને પરશુરામ જયંતિની બધાને રજા ન હોય. તો નિખિલ કિશનને તો ચાલુ જ છે, તો કિશન તો આજે ગયો છે સવારના પોરમાં નોકરી ઉપર, અને નિખિલને આજે લોકલ જ છે તો એ જમવા બપોરે હમણાં જ આવી જશે એને. તો ચાલો મસ્ત એવી ટમેટાની છાલ જુઓ કેવી મસ્ત ઉતરી ગઈ એને, અને આ ટમેટું એકદમ સરસ રીતે જુઓ મેશ પણ થઈ જાય છે એને, એકદમ ખબર જ ન પડે કે અંદર ટમેટું નાખ્યું હતું, અને કલર પણ એકદમ મસ્ત આવી જાય છે દાળનો. મને તો આ બહુ જ ગમ્યું એને. તો હું તો બહુ યાદ કરું એ બેનને વારે વારે કે જેણે મને શિક્ષા આપી કે દાળમાં ટમેટું નાખી દો. પહેલાં હું નાખતી હતી પણ પછી મેં તમને કીધું ને કે જેવી રીતે હેન્ડી મિક્સીનો મેં ઉપયોગ બંધ કર્યો અમુક વસ્તુમાં, તો પછી મને એવું લાગ્યું કે હેન્ડી મિક્સી વગર એ ટમેટું ઝેરાશે નહીં વ્યવસ્થિત, અને કટકા કટકા રહી જશે ને તો મોઢામાં આવ્યા રાખે, ગમશે નહીં એમ. એટલે હું ન નાખતી એમ, અને એમને એમ જ તે ટમેટા આખા નાખી દેતી. પણ આ મને બહુ જ ગમ્યું, ત્યારથી તો હું બસ જો આવી જ રીતે દાળ બનાવું છું. ચાલો આપણું શાક પણ એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. આજે ઈચ્છા હતી કે લોયામાં શાક બનાવવું પણ મોડું થઈ ગયું છે આજ બહુ વખતે, અને છોકરાઓ બધા જ ઘરે છે. આજે ટાઈમસર આવી જવાના છે બધા જ જમવા માટે. અમે તો છીએ જ તે ઘરે, પણ નિખિલય આવી જશે ટાઈમે, તો ચાલો સમયસર બનાવી લઈએ રસોઈ એને. તો ચાલો ભાત પણ એકદમ મસ્ત બની ગયા છે ને. ભાત બધા ન ખાય અને અમુક જ ભાત ખાય. નિખિલ ખાય ભાત ક્યારેક ક્યારેક, હું ખાઉં અને ધાની ખાય, બાકી મારી 2 છોકરીઓ ઓછા ખાય. અને ખાસ તો મારા ચકલા માટે થઈને ભાત હું બનાવું, કારણ કે 2 ટાઈમ એને ભાત નાખવાના હોય, સવારે અને સાંજે. સાંજે એટલે બપોર પછી થોડીક વાર 4-1 વાગ્યા કોર, તો એને 2 ટાઈમ ભાત નાખવાના હોય એટલે ભાત વધારે કરવા જ પડે. તો ચાલો આપણું મસ્ત એવું ચોળી બટેટાનું શાક કોરું એકદમ મસ્ત થઈ ગયું. કુકરમાં પણ જુઓ કેટલું મસ્ત થાય એને. ઘણા લોકો એમ કહે કે લસણ અને કાંદા વગરના શાક ક્યાંય સારા ન થાય, પણ અમે તો જોઈએ છીએ કે લસણ અને કાંદા વગર પણ
રસોઈ એકદમ મસ્ત બને છે અને એકદમ સાત્વિક ભોજન બને છે. એક બેનની કમેન્ટ પણ ખૂબ સરસ હતી કે બેન તમે સાત્વિક ભોજન બનાવો છો અને ખૂબ સરસ કામ કરો છો. એને તો હા, અમે ઘણા વર્ષોથી સાત્વિક ભોજન બનાવીએ છીએ અને મસ્ત એવું યાદ જ ન આવે કે સ્વાદમાં કાંઈ ફરક પડ્યો હોય એવું. અને દાળ ચાલો આપણી મસ્ત થઈ ગઈ છે અને એમાં મેં ઝાઝું બધું લીંબુ નાખી દીધું અને કોથમીર નાખી દીધી. ચાલો મસ્ત એવી આપણી દાળ બનીને રેડી છે, કાઠિયાવાડી ખાટી મીઠી દાળ હે ને. ચાલો આપણી અડધી પડધી રસોઈ તો થઈ ગઈ છે. હવે આપણે બનાવી નાખીએ સલાડ હે ને. સલાડમાં આજે કોબી છે, ટમેટા છે, દાડમ છે, કાકડી છે અને દ્રાક્ષ છે. તો એની અંદર આપણે નાખી દઈશું જીમરી છે, છાશનો મસાલો આવે પ્રખ્યાત છે જીમરી, એ નાખી દઈશું. અમે ફ્રૂટમાં અને છાશમાં દાળમાં શું બધા સલાડમાં અને અમે જીમરીનો જ ઉપયોગ કરીએ ઝાઝા ભાગે. અને કોથમીર છે ઘણી બધી મસ્ત. ચાલો સરસ મજાનો સલાડ થઈ ગયો છે. તો આજે નવા મહેમાન આવ્યા છે મેંગો, તો આજે એનો ઉપયોગ કરશું. આ સૌથી પહેલો ભોગ આપણે બાબાને મેંગો ધરાવશું. ચાલો ધાનુબેન નાહી ધોઈને આવી ગયા છે એને તોફાન કરવા માટે થઈને. હવે એના તોફાન બધા શરૂ થઈ જશે હમણાં છે ને. ચાલો સૌથી પહેલો મેંગો આજે ધાનુબેન પણ ખાશે આ સિઝનનો હે ને, જોઈએ એને ભાવે છે કે નહીં એમ. અને સૌથી પહેલાં તો આપણે બાબાને ધરાવી દઈએ. તો ચાલો આજે આ બનાવી લઈએ આપણે આમરસ. તો ચાલો મેં એક બવાલીની અંદર નાખી દીધો છે બધો જ તે પીણો અને ઝાઝો બધો બરફ નાખી દઈએ અને સહેજ મસ્તું દૂધ નાખશું. 2 ચમચી ખાંડ નાખી દઈશું અને દૂધ સહેજ જ નાખશું નહીં, કારણ કે અત્યારે મેંગોની કલર છે ને વ્હાઈટ ઉપર હોય, એકદમ કેસરી ન હોય, તો એનો કલર દૂધ નાખવાથી કલર બદલાઈ જાય એટલા માટે થઈને. તો ચાલો એકદમ સરસ મજાનો હોય ને. આ હેન્ડી મિક્સી પણ નવું છે, મેંગો પણ નવો છે ચાલો મસ્ત એવો આમરસ બનીને તૈયાર થઈ ગયો. ચાલો સરસ મજાની રસોઈ તૈયાર થઈ ગઈ છે. ચાલો હમણાં જ આપણે બાબાને ભોગ ધરાવી દઈએ. ચાલો સરસ મજાની થાળી બાબાને સ્વીકાર કરાવીએ. અને થાળીમાં છે ફુલકા રોટલી, ચોળી બટેટાનું શાક, દાળ ભાત, સલાડ છે સરસ મજાનો અને આમરસ છે. આજ ફૂલ થાળી છે બાબાની થાળીમાં, બિલકુલ જગ્યા જ નથી રહી અને ચાલો ખૂબ દિલથી પ્રેમથી બાબાને ભોગ સ્વીકારાવીએ. ચાલો ભોગ બાબાને ધરાવી લીધો ને એટલે નિખિલભાઈ પણ આવી ગયા હતા, એટલે અમે બધા જ સાથે જમવા બેસી ગયા. આજે કિશન કાંઈ આવવાનો નહોતો, એ રાત્રે જ આવવાનો છે. તો ચાલો આ નવી ટ્રે છે, નવી ટ્રેનો પણ મેં આજ ઉપયોગ કર્યો છે, કાલથી જ ઉપયોગ કરી દીધો હતો. તો જો સરસ મજાની ટ્રે આપણી સજી ધજીને તૈયાર છે ને. શાક, દાળ ભાત, રસ, સલાડ, પાપડ અને સરસ મજાની ખાટી મીઠી છાશ. ચાલો આપણી થાળી તૈયાર છે. ચાલો બધા જ જમવા બેસી ગયા. તો ધાનુબેનને જમવાનું બાકી હતું, તો ધાનુબેનને દિશાએ જમાડી દીધી અને કામ કરવીને પણ બધા ફ્રી થઈ ગયા. ચલો અમે બેઠા છીએ બધા જ અને નિખિલ પાછો જતો રહ્યો એની જોબ ઉપર. અને આજે 1 વાગે તો અમે બધા ફ્રી થઈ ગયા. ધાનુબેન એક જ જમવામાં બાકી છે અને એ પણ ખેલ કરે છે જુઓ. અને આ ખેલ પૂરા જ નહીં થાય, એ 1 કલાકે એક જમી લેશે એના મમ્મીને હેરાન કર્યા કરશે. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.